11મી એશિયન એક્વાટિક ચેમ્પિયનશિપ 2025 જે છે એના મેસ્કોટનું નામ શું છે ભાઈ? તો જવાબ આવશે ભાઈ જલવીર. તો અહીંયા જે છે સાહેબ વાત કરીએ, માનનીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના મંત્રી છે મનસુખ માંડવિયાજી. એમણે નવી દિલ્હીમાં જે છે ખાસ કરીને 11મી જે છે એશિયન એક્વાટિક ચેમ્પિયનશિપ જે છે જેનું આયોજન ક્યાં થવાનું છે? તો આપણા અમદાવાદ ખાતે થવાનું છે. શું ક્યાં થવાનું છે? અમદાવાદ ખાતે થવાનું છે. એના માસ્કોટ અને જે છે એનો લોગો વગેરે જે છે રિલીઝ કર્યો સાહેબ. તો 11મી એશિયન એક્વાટિક ચેમ્પિયનશિપ અમદાવાદ ખાતે યોજાવા જઈ રહી છે. તો આ સાથે જે છે નવનિર્મિત વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં જે છે આનું આયોજન કરવામાં આવશે સાહેબ. આની અંતર્ગત આના માટે જે છે લોગોની થીમ વગેરે ગુજરાતની જે છે ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યો છે. તો આ જે છે સરસ મજાનો આપણા એશિયાટિક સીને જે છે સ્થાન આપવામાં આવ્યું છે લોગોમાં, અને જે છે એને કલરફુલ રંગ જે છે પ્રદાન કરવામાં આવ્યા છે. ખાસ કરીને શું કરવામાં આવે છે? રંગ પ્રદાન કરવામાં આવ્યા છે ભાઈ. આ ગૌરવશાળી પ્રાણીના જે છે ચિત્રની આજુબાજુ જે છે તમને અલગ અલગ પ્રકારના કલર જોવા મળી રહ્યા છે. 4 વોટર ગેમ્સ તમને જે છે એની અંતર્ગત બતાવવામાં આવી છે સાહેબ. તો આ જે છે જેમાં સ્વિમિંગ છે, ડાઇવિંગ છે, વોટર પોલો છે, તો આ બધાનું જે છે સરસ મજાનું મિશ્રણ બનાવીને જે છે લોગો અને મેસ્કોટ જે છે લોન્ચ કરવામાં આવ્યો છે.